સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને હું મુદા હર્ષપૂર્વક નમન કરું છું. સીધો સાધો ભાષણ. યમુના નાના બેન, એમને હું નમન કરું છું. કેવા? સકલ સિદ્ધિના હેતુ. તો સકલ સિદ્ધિ એટલે કઈ? આ શાસ્ત્રોમાં બતાવેલી જે અષ્ટસિદ્ધિ આદિ એ સિદ્ધિઓ? તો કે ના, યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે. અલૌકિક તત્વો હોય ને એ અલૌકિકનું જ દાન કરે. પ્રાકૃત હોય એ લૌકિક વસ્તુનું દાન કરે. તમને એમ થાય શું શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી અમને અમારું લૌકિકનું દાન નહીં કરે? અમને ઘર, દ્રવ્ય, પરિવાર, કુટુંબ આ બધું ના આપી શકે એ લોકો? ના આપે ને. લૌકિક આપીને પણ તમારી લૌકિક ગતિ ન થવા દે એ આપણા પુષ્ટિ તત્વો છે. એટલે કે હા, મહાપ્રભુજીની કૃપાથી પણ તમને ઘર મળશે, એ અન્યની ઉપાસનાથી પણ મળે. પણ અન્યની ઉપાસનાથી મળેલું ઘર એવું મળે જેમાં તમે સંસારમાં ફસાઈ જાઓ. પણ મહાપ્રભુજી ઘર આપે ને તો તમને ઈચ્છા થાય આમાં કઈ જગ્યાએ ઠાકોરજીને પધરાવું. અન્યની ઉપાસનાથી પણ ધન મળે, પણ એ સંસારમાં ફસાવનારું હોય. પણ શ્રીનાથજીને મહાપ્રભુજી આપે ને અને ધન આવતા જેમ થાય, લાવને કથા બેસાડો, લાવને મનોરથ કરું, લાવ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવું. લૌકિક આવવા છતાં અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા થાય, એ ઠાકોરજીને મહાપ્રભુજીની કૃપા. દેખાય લૌકિક જેવું. એક વસ્તુ યાદ રાખો, દુનિયાની કોઈ વસ્તુ લૌકિક અલૌકિક કોઈ એવો સિક્કો મારેલો હોતો નથી. આપણો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવતો હોય છે. તમને ધનને જોઈને શું વિચાર આવે છે? તમને ઘરને જોઈને શું વિચાર આવે છે? તમે એને લૌકિક બનાવશો કે અલૌકિક? હા, મહાપ્રભુની કૃપાથી પણ પરિવાર મળે. બીજાથી મળ્યું હોય તો સંસારમાં ફસાવનારું મળે. મહાપ્રભુની કૃપાથી મળ્યું હોય તો બધા સેવામાં સહાયક મળે. તમને એમ થાય કે ચલો સેવા પર, તો ઘરના બધા ભેગા, હા સેવા કરીએ, ચલો ને કથા કરીએ, ચલો ને કંઈક નિત્ય પાઠ કરીએ. આવા સ્વજનો મળે. અને એટલા માટે સાધારણ દ્રષ્ટિથી દેખાતું મળેલું લૌકિક પણ વૈષ્ણવની લૌકિક ગતિ કરાવનારું નહીં હોય. અને એટલા માટે વૈષ્ણવ સાથે બાંધેલો લૌકિક સંબંધ પણ તમારું અલૌકિક સાધનારું હશે. એમ ક્યારે માનતા નહોતા, પણ દીકરીના લગ્ન એવી જગ્યાએ થયા કે બધા વૈષ્ણવ છે, અને એના સંગથી સામે પક્ષે પણ ભાવ થઈ ગયો. એ પણ વૈષ્ણવ રંગે રંગાય ને ઠાકોરજીની ભક્તિ કરતા થઈ. મૂળ વાત છે પ્રભુની ભક્તિમાં જોડાવાની. હતો લૌકિક વ્યવહાર, હતો લૌકિક સંબંધ, પણ એ લૌકિક અને તમારી જાતને ભાગ્યશાળી માનજો જો તમારા જીવનમાં કોઈ પાત્ર એવું આવ્યું જે તમને ભગવાનને રોજ યાદ અપાવે. તમારી જાતને જો ક્લબોમાં ફેરવનારા અને થિયેટરોમાં ફેરવનારા મળે તો બધાને મળે, એમાં કોઈ મોટી વાત નથી. પણ તમારા ઘરમાં કોઈ એવું સ્વજન આવ્યું કે કહે કે આજે આ ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ, તો પોતાની જાતને ભાગ્યશાળી માનો કે તમારા ઘરમાં એક એવું પાત્ર છે જે તમારા ઘરમાં ભક્તિ અને સંસ્કારોને જીવિત રાખે છે. કદાચ પહેલા ના ગમે કે આ વાતે શું ટોકે છે, વાતે શું કહે છે, પણ નસીબ વાળા માનજો જો તમને કોઈ આવું પાત્ર મળ્યું હોય. ઘણીવાર ખરાબ પાત્ર મળે ને તરત ઓળખાઈ જાય, પણ સારું મળે ને તો જિંદગીભર માણસ ઓળખી શકતો નથી. ઘણીવાર આવા સારા લોકો ગયા પછી માણસને કિંમત થાય કે આમને કારણે તો ઘરમાં ભક્તિ, સંસ્કાર અને આ બધા હતા. વડીલો ઘરમાં હોય, ભલે એક સોફામાં બા બેઠા રહેતા હોય, પણ એ જે માળા ફેરવતા હોય ને બેઠા બેઠા, એ માળાના પ્રતાપે આપણા ઘરમાં સુખ ટકેલું હોય છે. આપણને તો ખબર એ નથી હોતી, એટલે કે બા કાંઈ નથી કરતા, તો બેઠા બેઠા ભગવત નામ લે, પણ એમનું લીધેલું ભગવાનનું નામ આપણા ઘરની રક્ષા કરતું હોય છે, આપણા સૌભાગ્યની સુરક્ષા કરતું હોય છે. દરેક વસ્તુ આંખે નથી દેખાતી, એ તો માણસની ઉત્તમ સમજથી એને સમજાય કે મારા તો કોઈ એવી સમજ, મારા એવા કોઈ કર્મો નથી કે મને આવું સુખ મળે, છતાંય કેમ મળી રહ્યું છે? ક્યાંક કોઈનું ભગવાનનું નામ કામ કરી રહ્યું છે, ક્યાંક મારા પૂર્વજોએ કરેલી ભક્તિ મારી આડે આવી રહી છે.
જેથી આ સગળું થઈ રહ્યું છે. તો નમામિ યમનામહમ સકલ સિદ્ધિ. તો યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે. લૌકિક મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એ મૂર્ખતા છે. આ વિડીયોમાં વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.